અમરેલી પોલીસ દ્વારા સરઘસ કાઢવાનો મામલો સુરતમાં પાટીદાર સમાજમાં પોલીસ સામે રોષ વ્યક્ત કરાયો છે। સરઘસ કાઢવા મામલે પાટીદારોમાં નારાજગી વ્યક્ત કરાઈ છે। સુરતમાં કલેક્ટરને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। પત્રમાં કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના કરી તો કાયદાનું ઉલ્લંઘન કરતા યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। દીકરીને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। પત્રમાં કાયદાની પ્રક્રિયા ने गंभीर गणाव्યું છે। અમરેલીમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવાના મામલે પાટીદાર સમાજમાં પોલીસમાં સામે રોષ વ્યક્ત કરાયો છે। સરઘસ કાઢવા મામલે પાટીદારમાં નારાજગી વ્યક્ત કરાઈ છે। સુરતમાં કલેક્ટરને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। પત્રમાં કાયદાની પ્રક્રિયા ગંભીરની અવગણના કરાઈ છે તો કાયદાનું ઉલ્લંઘન કરતા યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે। દીકરીને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। इतिहास रह्यो छे कि रामायण अंदर माँ सीताजी नु होय के महाभारत में माँ द्रौपदी नु ज्यारे अपमान थयुं छे एनुं भुगतान जे ते समयना राजा महाराजानो भोगवવાનો આવ્યો છે। એ જ પ્રમાણે સુરત અમરેલીની અંદર જે દીકરી સાથે સુરત સામાન્ય ગુનાની અંદર પોલીસ દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો એ યોગ્ય નથી। એ દીકરી કે જે કોઈ દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી, એ દીકરી જે કોઈ મહિલા ડોન નથી, એ દીકરી કે જો કે ડાકુ રાણી નથી, એને સામાન્ય ગુના પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢીને અપમાનિત કરવામાં આવ્યું છે। મહિલાઓનું અપમાન છે અને ગુજરાતી તરીકે આપણને પણ શરમ આવે। એ ગુજરાતી તરીકે આપણે એટલી જ માંગ છે કે સરકાર જાગે અને એ પોલીસ વિભાગ કે જે સરકારી નીતિ નિયમો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી લાઈન પર કામ કરી રહ્યો છે, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યું છે, આંતરિક જૂથવાદનો ભાગ